ચલો મિત્રો, ગુડ મોર્નિંગ. તમારા બધાનું સ્વાગત છે આપણા મિની વ્લોગમાં. કંઈક નવું બનાવી છે યાર, નવું ટ્રાય કરીએ, બરાબર. અને અમારા માતાજી જો બતાવું હું તમને. એ રૂટ કેસ લઈને શું કરે? આ ડોક્ટર પેટી છે. હા. પેટી તો આપણા ઘરે જ છે, પણ ડોક્ટર નથી. સહી પકડે હે. એવા મને જો હું અહીંયા કાલે પાઉંભાજી બનાવતી હતી ને તો અહીં દાજી ગઈ છું જો. રેડી ગમતી ડાયજી એમાં પેટી લઈને હું બેઠી છે? જરીક દાજી ને, પણ આમાં બધો સામાન આમાં છે. આ બધો લગાડશો ને તૈયાર સારું થશે. ઘર ભેગું થાને ભાઈ. પણ મારું ટેટુ બગડી ગયું. ટટાની દીકરી ઠામાને સાની મની મારું ટેટુ જો. ટેટુ કરતી. હવે આ તમે હાલો આને પાટો બાંધી દઉં ને એટલે આ સાની મની થઈ જાય. ખમો હમણાં પાટો બાંધીને પછી બતાવું. આપણે જો આને પાટો બાંધી એટલે આ લોહી બીજી બાંધી થાય. પણ મને દુખે આને પણ સમજાવ્યો તો લગન નહીં કર, તારી વાઈટ લાગી જશે. છે. એક જેરી ગયું તો વાઈકું દુખે કરતું પોપટ. તે બળે ઈ હું દાજી છું, વાગ્યું નથી. દાજા હોય ઈ કેવું બળે? તે બટાકાના વેફર જેવું બટાટાની વેફર છે. આવી આ જો તો બટાકાના વેફર જેવું જ છે. આમ જો જાળી વાળી બટાકાના વેફર આવે ને એને જેવું જ છે. જો આ માટું તો કઈ ત્યાં લગાડવાનું કોઈ બાવ આ કઈક નવું આવ્યું. બટાકાના વેફર જ છે. જો કલર એ બટાકાના વેફર જેવું છે. એ બટાટાનો જ છે. ચાલો મિત્રો, તમે જો દાઈ જાઓ ને તો આવી કીટ લઈ આવજો, બરાબર. જો અને ઘરે બાંધી દેવું. આપણે આને બાંધી દઈએ એટલે આ છે ને આઈન ઊઈન કરતી બાંધી દે. પણ મારે ટેટુ બગડી ગયું. હા બોલો. એ ઈ મૂકી દો, ઈ મૂકી દો, ઈ મૂકી દો. મિત્રો લાય, ક્યાં દુખે છે? લાય કાપી નાખું. પણ મારે ટેટુ બગડી ગયું એમ કહું છું. આપણે કાપી નાખું ને, હાથ કાઢી નાખું એટલે ના રે ટેટુ ના, પછી કામ કોણ કરશે? રસોઈ કોણ બનાવશે? કાંઈ નહીં, યાર બાટો બાંધી દેવાય જો કોદળી નીકળી ખાવ. ધીમે ધીમે હો, હાવ દુખાવતા નહીં. હાવ ધીમે ધીમે હો. દુખે મને. હું પોદળી જેવી છું ઈ તમને આજે જ ખબર પડી. હું જન્મી તે દુની પોદળી જેવી છું. કોદળી પણ કોદળી જ રહી ખાવ. દુખ્યું. આને એક એટલું એવું વાગ્યું છે, દૂછું કરે. આ કાલની મારું માથું ખાય. હવે હું મહિનો એક આરામ કરીશું. साला ये दुख का खत्म नहीं होता।